તો નમસ્કાર ખેડૂત મિત્રો, હું પરમાર જય સિજન્ટા કંપનીમાંથી આજે આપણે અહીંયા બાવડી ગામે આવ્યા છીએ, કપાસના પ્લોટમાં છીએ। તો આપણે વધુ માહિતી ખેડૂતને પૂછીએ કે તેમને કપાસની અંદર કઈ દવાનો ઉપયોગ કર્યો છે અને એનું રિઝલ્ટ એમને કેવું મળ્યું છે। તમારું નામ જણાવશો? દિનેશભાઈ અંબારામભાઈ। બરોબર। કયું ગામ? ગામ બાવડી, તાલુકો? ધાંગધ્રા। મોબાઈલ નંબર? 8280215118। આપણે આમાં કઈ દવાનો આપણે આજના ચાસમાં સ્પ્રે કર્યો હતો? આમાં આપણે સિમોડિસ દવાનો સિજન્ટા કંપનીની સિમોડિસ દવાનો। બરોબર। આજે લગભગ કેટલા દિવસ થયા? આજે 10-12 દિવસ થયા। 12 દિવસ જેવું થયું। બરોબર। તો આ સ્પ્રે કર્યા પછી તમને આમાં રિઝલ્ટ કેવું લાગ્યું? રિઝલ્ટ સારામાં સારું રિઝલ્ટ સારી છે। ફાલમાં પણ સારું છે, સારી ગુણવત્તાવાળી પ્રોડક્ટ છે। એ દવા બહુ સારું રિઝલ્ટ। બરોબર। અત્યારે તમે તમારી રીતના જે બીજા છે એમાં તમે તમારી રીતના ટ્રાયલ કરી છે, એમાં અને જે આપણે આ સિમોડિસ દવાનો સ્પ્રે કર્યો છે બે વચ્ચે તમને આમ ડિફરન્સ શું લાગ્યું અલગ? એટલે ડિફરન્સમાં ફારફેરમાં એટલું હોય કે આમાં ફૂટ સારી અને છોડનો વિકાસ સારો, અને જે બીજી દવા છે એમાં એટલું ફાલ નથી, ફૂટ પણ ઓછી છે। બરોબર। અને થોડુંક કવા છે। બરોબર। અને આ બધી રીતે ચોખ્ખું હોય હજી આ। બરોબર। તો બીજા ખેડૂત મિત્રોને તમે શું ભલામણ કરશો કે સિમોડિસ દવાનો ઉપયોગ કરાય? સિમોડિસ વપરાય અને જાતે અનુભવ કરી અને પછી પૂરા આખા ખેતરમાં છાંટ્યું તો સંટાય। બરોબર। આપણી વચ્ચે અત્યારે બીજા ખેડૂત મિત્રો પણ છે, તો તેમને પણ પૂછી તમને કેવું રિઝલ્ટ લાગ્યું? ના સારું સારું લાગ્યું। બરાબર। તો થેન્ક યુ, આભાર।